આ વર્ષે લગ્નની સિઝનમાં ડીજેમાં સૌથી પહેલા કોઈ ગીત વગાડવામાં આવ્યું હોય તો એ સંચરાઈ માતાનું ગીત છે કે ડુંગરે બેઠી છે મારી સંચરાઈમાં, આવી નમું તારા ચરણોમાં જ. આ ગીત આપણા સ્વર્ગસ્થ અનિલ કેસુરપુરાએ ગાયેલું છે, તમને બધાને ખબર છે. અને લગભગ ડીજેમાં આ ગીત સૌથી પહેલા વગાડવામાં આવ્યું છે. મેં પણ ઘણી વખત આ લગ્નની સિઝનમાં સાંભળ્યું, તમે પણ સાંભળ્યું જ હશે. એ વ્યક્તિને જે ગીત હતું, ટેલેન્ટ હતું, એનું કેટલું મહત્વ હતું એ તમે વિચારી શકો છો કે આપણે આ ગુજરાતમાં કેટલા બધા સિંગરો છે, કેટલા ફેમસ સિંગરો છે, અને કેટલાય ફેમસ સિંગરોને ઘણા બધા અલગ અલગ પ્રકારના ગીતો, માતાજીના પણ ગીતો ઘણા બધા ગાયેલા જ છે, ગરબા પણ ઘણા બધા છે જ. પરંતુ બીજા ઇલાકાનો મને ખબર નહીં, પણ આપણા ઇલાકામાં કોઈ પણ લગ્ન હોય ને ડીજેમાં સંચરાઈ માતાનું ગીત વગાડવામાં આવ્યું છે. સંચરાઈ માતાના પણ ઘણા બધા સંગીતકારો ગીત ગાયા જ છે, પરંતુ એ વ્યક્તિનું સોંગ પહેલા વગાડવામાં આવ્યું અને એની પહેલી પસંદ છે આપણા સમાજમાં. તો વિચારો કે આટલા બધા સિંગરો છે આદિવાસી સમાજમાં અને બીજા પણ સમાજમાં, અને તેમ છતાં પણ આ ગીતને પસંદ કરવામાં આવ્યું અને આ ગીત અમર થઈ ગયું અને વ્યક્તિ ગીત સાથે અમર થઈ ગયો. તમે વિચારી શકો કે વ્યક્તિનું ટેલેન્ટ કેવું હતું અને એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હતું. એ આપણી જોડે હોત તો હજુ પણ સારા ગીતો ગાતા અને આપણા સમાજનું મનોરંજન કરતા. પરંતુ ભગવાને જે ગમ્યું તે સારું આપણે એના વિશે ટિપ્પણી કરવા માંગતા નથી, પરંતુ એ ગીતથી એ વ્યક્તિ આપણા જોડે આપણી સમાજમાં અને લગ્ન ગીતોમાં ફેમસ થઈ ગયું. સૌથી પહેલા કોઈ ગીત ગવાય અને ડીજે સ્ટાર્ટ થાય અને એનું સંચરાઈ માતાનું ગીત ગાય ત્યારે વ્યક્તિની યાદ આવે તો એના માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે એ વ્યક્તિનો. મારે આ કેવું છે, બીજું હું કશું કહેવાનું નથી માંગતો. આપણે ક્યારે જીવન અને મરણ, મેં પહેલા પણ વાત કરી, આપણા હાથમાં છે નથી, પરંતુ એ વ્યક્તિ આ કમાઈ ગયો છે આપણા વચ્ચે. એની યાદો, એનું આ ગીત ફેમસ થઈ ગયું, એને યાદ રહી ગયું. એ વ્યક્તિની આ કમાણી છે. આટલા કલાકારો ગાઈ ગયા, આટલા કલાકારોએ સંચરાઈ માતાનું ગીત ગાયું, આટલા કલાકારોએ માતાજીના ગીતો ગાયા, ગરબા પણ ગાયા, પરંતુ આ વ્યક્તિને આ ગીત ગાઈને આપણા વચ્ચે અમર થઈ ગયો. અને આ કમાણી છે એની. કમ રહ્યો આપણી વચ્ચે, પરંતુ આ કમાઈ ગયો. આ ગીત આપણે વગાડીશું અને એમને યાદ કરતા રહીશું, અને એ એની સાચી શ્રદ્ધાંજલિ છે એ વ્યક્તિને. અને બીજું તો હું શું કહું, તમારે આ વિશે શું કેવું છે તમે કમેન્ટ કરીને કહી શકો છો. અને વિડીયો પસંદ આવે તો શેર પણ કરી શકો, તાકી આપણી સાચી શ્રદ્ધાંજલિ એ વ્યક્તિને આપી હોય, એને ટેલેન્ટને આપી હોય, તો આ ગીત આપણે વગાડતા રહીશું અને એની યાદમાં એને યાદ કરતા રહીશું.